મેં તમને પહેલેથી કીધું ખબર, મારે ત્યાં એકદમ બધી સેફ મેડિકેશન આપીશ જે એકદમ સ્ટાન્ડર્ડ છે. કોઈ પણ લોકલ વસ્તુ નથી, કાંઈ પણ ફેસ ઉપર ડેમેજ નહીં થાય. આઇસોટ્રેટિનોન જે મેં કીધું હતું ને કે આપણે ચાલુ કરશો 20 મિલીગ્રામ વડે ચાલુ કરો, એનો એક જ ડ્રોબેક છે કે પ્રેગ્નન્સીમાં ના લેવું. એટલે મારે તમને પૂછવું સેફ નથી. અને તમે અત્યારે જો વિચારતા હો કે તમને આ નથી કોર્સ ચાલુ કરો, તોય તમે મને કહી શકો છો. આપણે કોઈ કમ્પલ્શન નથી. મારે એવું નથી કે તમે હું લખી દઉં એટલે લઈ જ લેવાનું. તમારે રહેવાનું ક્યાં કતારગામમાં છે? ના, મોટા રાઈટ. પેલી જેલ પડી છે કે જેલ પી પતી ગઈ તમારી પાસે? તો હવે ખાલી એક ટેબ્લેટ તમારે ચાલુ કરવાની છે, સમજી ગયા તમે? બાકી તમારે જે તમારું સનસ્ક્રીન એ બધું રૂટીન યુઝ કરતા હતા નહીં કરવાનું. એક મોઇશ્ચરાઇઝર મારે એડ કરવું પડશે, કેમ કે જ્યારે આ મેડિસિન ચાલુ કરશું એટલે ફેસ એકદમ ડ્રાય એવું બધું થશે. થોડું સ્કિન ખરાબ નહીં થાય ને? નહીં થાય. એના માટે હું બેઠો છું ને. મેં તમને પહેલેથી કીધું ખબર, મારે ત્યાં એકદમ બધી સેફ મેડિકેશન આપીશ જે એકદમ સ્ટાન્ડર્ડ છે. કોઈ પણ લોકલ વસ્તુ નથી, કાંઈ પણ ફેસ ઉપર ડેમેજ નહીં થાય. માથે કોઈ એવું સ્ટીરોઇડ નહીં આપવું ફેસ ઉપર કે જેનાથી તમારા ફેસને કંઈ ડેમેજ થાય.